હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? વાગી હતા સવારના 8:30 ને આપણે નાહી ધોઈને થઈ ગયા હતા ત્યાં. અને આજ તો વાતાવરણ ભાઈ બહાર હતું ઠંડુ. બહારથી અંદર આવીને તો એવું લાગે અંદર ગરમ છે ને બહાર ઠંડુ છે. અને બોર્ડ પછી જોઈને તો બોર્ડ પછી આપણે બહાર ગરમ હોય ને અંદર ઠંડુ હોય. આપણે બહારથી અંદર આવે ને એમ લાગે હાઈશ અંદર કેટલી ઠંડી છે. ને અત્યારે બહારથી અંદર આવી છે ને એમ લાગે અંદર નકરી વરાળું નાખે છે. તો બસ ક્યાંક આવો હાલ છે. તો ચાલો આપણે રસોડામાં જોઈએ આજે નાસ્તામાં શું છે. આજે તો નાસ્તામાં ભાઈ ચા તો તૈયાર હતી, પછી લઈ લીધા આપણે પાઉં. તો ચાલો પાઉં અને ચા ખાઈ લઈએ આપણે. એની પહેલાં સૌથી પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ, આરતી કરી લઈએ. તો ચાલો આપણે આવી ગયા હતા અંદર. પછી તો આરતી કરીને આપણે આવી ગયા હતા રસોડામાં નાસ્તો કરવા માટે. લઈ લીધી હતી ડીશ. તો ચાલો નાસ્તો કરી લઈએ, પછી પાછા આપણે કન્ટિન્યુ મચાવીએ. પછી તો નાસ્તો કરીને આવ્યા હતા તો વાગી ગયા હતા 9 અને આપણે નીકળી ગયા ટ્યુશન જવા માટે. ચાવી લેવાની જ ભૂલાઈ ગઈ. ચાલો ચાવી લઈને નીકળી ગયા આપણે ટ્યુશન જવા માટે. તો ગાડીને ખોલી નાખીએ. મળીએ ટ્યુશનમાંથી આવીને. ઘરે વાગ્યા હતા બપોરના 11:30. જો આપણે આવી ગયા છીએ ઘરે. તો ટાઈમ તો અત્યારે થયો છે 11:30 અને જવાનું છે બહાર એકાઉન્ટ ખોલાવવા બેંકમાં. તો જિંદગીમાં પહેલી વાર જઈ છે, તો ચાલો આપણે જઈએ બેંકમાં. આવી ગયા હતા ઘરે બપોરના વાગી ગયા હતા 12:30 અને રસોડામાં થઈ ગયો તો જમવાનો ટાઈમ. જો આ બાજુ બનતી હતી ગરમા ગરમ રોટલી. જો બેસી ગયા જમવા. આજ તો જમવામાં તો મગનું શાક, પાપડ, છાશ. તો ચાલો જમી પછી આપણે મચાવીએ. તો ચાલો જમવા. થઈ ગયા હતા નવરા અને વાગી હતા બપોરના 2. અને આજ તો ભાઈ બારું તો જો તડકો તો કોઈને જો ગાંઠિયા ખાવા હોય તો ઉપરથી લોટ નાખજો એટલે નીચે ગાંઠિયા બનીને પછી હું ખાઈ લઈશ. સમજી ગયા? એટલો તડકો છે બારો. તો પછી આ તડકામાં ચાલો સુઈ જાઓ બધા. ઉઠીને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. ત્યાં આપણે થોડુંક એડિટિંગ કરી નાખીએ અને મિની બ્લોગ અપલોડ કરી દઈએ. જેણે જોયો ન હોય અને જેને ફોલો ન કર્યો હોય તો ખબર તો છે જ. તો નવા માટે કહી દઉં, નીચે બાયોમાં ઇન્સ્ટાગ્રામ લિંક આપેલી છે, તો તમે ફોલો કરીને મારો મિની બ્લોગ જોઈ લેજો. તેમાં રોજના રોજ મારા મિની બ્લોગ આવે છે. A few moments later. રોંઢાના 5 અને આપણે ઉઠીને આવી ગયા હતા રસોડામાં. તો ચાલો ફ્રેશ થઈ જાય આપણે. અને ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો. પછી આપણે થઈ ગયા હતા ત્યાં ને આવી ગયા આપણે ફ્રીજ પાસે. આપણું પહેલું કામ ફેપ્સી ખાવાનું. લઈ લીધી ફેપ્સી. તો ચાલો ફેપ્સી ખાવા. પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. પછી જઈએ આપણે બહાર ક્રિકેટ રમવા. તો ચાલો ગાઈસ, મારું તો માથું પાકી ગયું છે. તો મને એમ કે હું તમારું માથું થોડુંક પકાવી દઉં, એટલે જરૂર વિડીયો જોજો. મારું તો માથું પાકી ગયું છે ફૂલ. તો વાગ્યા હતા સાંજના 6 અને જો આપણે આવી ગયા છીએ ધાબે. અત્યારે એકદમ મસ્તનો વ્યૂ છે. ઠંડો ઠંડો પવન છે. ચાલો તમને બધાનો વ્યૂ બતાડો. આવો વ્યૂ તો ગામડામાં હોય ને તો ગામડું પાછું આવો શાંત વાતાવરણ હોય ને
તો ભાઈ જલસો પડી જાય. જો હાલો તમને બતાડ. જો સ્કાય એકદમ ચોખ્ખું ને ક્લીન ને વાતાવરણ પણ એકદમ શાંત છે. જો કોઈ જ ને ઠંડો પવન છે. તો ક્યાંક અત્યારે આવું વાતાવરણ હતું. બપોરે તો ફૂલ કાળો મસ્ત તડકો હતો. અત્યારે તો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. અહીંથી જવાનું જ મને થતું. તો બસ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. જો તમે આ પેજમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે પેજમાં નવા હોય તો મેં આગળ જણાવી દીધું તો આપણી ક્લિપમાં કે ઇન્સ્ટાગ્રામની લિંક બાયોમાં છે. જેમ તમે બધાએ સપોર્ટ આપો એના માટે થેન્ક યુ. અને જો તમે નવા હોય તો તમે પણ મને સપોર્ટ આપજો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.